ગ્રાન્ટ મંજૂર છતાં એનએચએમ કર્મચારીઓ 22 દિવસથી પગાર વિહોણા કમિશનર અને કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત। નેશનલ હેલ્થ મિશન હેઠળ આરોગ્ય સેવાઓ આપી રહેલા કર્મચારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અનિયમિત પગારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પગાર નહીં મળતા આર્થિક સંકટમાં મુકાયેલા કર્મચારીઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી પોતાની વ્યથા રજૂ કરી છે। કર્મચારીના આગેવાન પ્રતિકભાઈ શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગત 8મી તારીખે જ સંબંધિત ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છતાં 22 દિવસ વીતી ગયા। નવી સિસ્ટમના બહાને કર્મચારીઓનો પગાર ચૂકવાયા નથી, જેના કારણે કર્મચારીઓ તેમના પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે કર્મચારીઓ માટે બાળકોની સ્કૂલ ફી ભરવી, યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। મર્યાદિત આવકને કારણે બેંકો તરફથી સહેલાઈથી લોન પણ મળતી નથી અને અત્યાર સુધીની બચત પણ ખર્ચાઈ ચૂકી છે। વધુમાં આક્ષેપ કર્યો છે કે છેલ્લા 6-8 મહિનાથી પગાર નિયમિત રીતે મળતો નથી, જેના કારણે પરિવારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે। આરોગ્ય ક્ષેત્રમાં સતત સેવા આપતા કર્મચારીઓ પોતાની જીવન જરૂરિયાતો પૂરી કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે। નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં અંદાજિત 1.5 લાખથી વધુ અને વડોદરામાં આશરે 450 જેટલા એનએચએમ કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે। કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરી છે। જો તંત્ર દ્વારા વહેલી તકે પગાર રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વધુ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ કર્મચારી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। અમે લોકો એનએચએમના કર્મચારી છે। ઓલ ઓવર ગુજરાતમાં એનએચએમ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ એનએચએમ પ્રોગ્રામ ચાલે છે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા, બરાબર। આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહી હતી। હવે ગ્રાન્ટના કંઈક ઇસ્યુ છે એટલે 6 થી 8 મહિનાથી અમને લોકોને સેલેરીમાં લેટ થઈ રહ્યું છે, પણ હવે તો ઓવર થઈ ગયું। આજે અમે લોકો રજૂઆત ઉપર કરી, ઘણી જગ્યાએ વાત કરી, અમારા અધિકારીએ પણ કરી, તો ગ્રાન્ટ આવી ગઈ। ગ્રાન્ટ આજે 8 તારીખને આવી છે, તેમ છતાં પણ આજે 22 દિવસ થવા છતાં પણ અમને સેલેરી મળેલ નથી। તો હવે રીઝન શું છે? આ સ્કૂલ ઓપન થઈ રહી છે, સ્કૂલના ખર્ચા કાઢવાના બધું, તમે લોકો પણ બધા કર્મચારી છો, તમને ખબર તમારા છોકરાને ભણાવતા હશો કે કેટલી ફી છે, તો ફી ભરવાના, યુનિફોર્મ લાવવાના, એના ખર્ચા લાવવા ક્યાંથી? કારણ કે અમારે 6 મહિનાથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો આ સેવિંગ હવે યુઝ થઈ ચૂક્યું છે કે હવે અમારી પાસે કોઈ એક્સ્ટ્રા મની નથી કે અમે લોકો એવા નોર્મલ પગારવાળા છીએ કર્મચારી કે અમે કોઈ લોન પણ લેવા પાત્ર થઈ શકતા નથી। 25,000, 30,000, 12,000, 18,000 એવા અલગ અલગ ક્રેડિટ વાઇઝ પગાર છે। તો હવે તમે લોકો વિચારો કે હવે આટલામાં અમને કોણ લોન આપશે? કેટલા કર્મચારી છે? ઓલ ઓવર ગુજરાત 1.5 લાખથી ઉપર છે અને અહીંયા વીએમસીમાં 450ની આસપાસ। કેટલું અમને તકલીફ પડી રહી છે આ વસ્તુમાં? હવે સાહેબ તમને શું કહેવાનું, કેટલી તકલીફ પડી રહી? તમે પણ ઘર ચલાવો છો, તમને પણ ખબર હશે કે કેવી રીતના ઘર ચાલે છે। ટાઈમ પર પૈસા ના આવે તો કેટલો પ્રોબ્લેમ થાય। સાહેબે શું એટલે તમે હવે અમે આપીએ છીએ સાહેબને રજૂઆત, હવે અમને તમે રિલીવ કરો તો અમે ત્યાં જઈએ। તમારા ઉપર અધિકારી એ સપોર્ટ કરે છે, એમને પણ ગઈકાલે પણ 7 વાગ્યા લગીને બેઠા હતા, એમને પણ ઇન્ક્વાયરી કરી, પણ સિસ્ટમ નવી તો શું છે કંઈક તો જાણવું પડશે ને। આગળ શું કરશો તમે? હવે અમે રજૂઆત છે ને કલેક્ટરમાં આપીશું, કમિશનરશ્રીને આપવાના છીએ। હમણાં કમિશનરમાં તો આવીને બેઠેલા છે। કમિશનરને કલેક્ટરને એટલા માટે આપવાના છે કે જે આપણા સિટીનું અને ડિસ્ટ્રિક્ટનું પ્રેઝન્ટેશન સ્ટેટમાં આપતા હોય છે, તો અહીંના કર્મચારીની રજૂઆત એ લોકો કરી શકે, એ અમે ચેનલ વાઇઝ જઈ રહ્યા છીએ। આગળના ટાઈમમાં હવે આ વસ્તુ પગાર થાય નહીં તો આગળ તમે કઈ રીતે? હવે એના માટે જ અમે રજૂઆત કરીએ છીએ। હવે આગળ થાય ના તો કે થાય એ હવે તમારા થ્રુ હવે આગળ પુશ કરો તો અમારો રજૂઆત સક્સેસ જાય। મારું નામ પ્રતિકભાઈ શાહ છે, એનએચએમ સ્ટાફ।